يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير المؤمنين. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે તારી આંખનો હક તે છે કે તેને રોક એ તરફ નજર કરવાથી જે તારા માટે હલાલ નથી. તારી આંખ તારી નજરને ઇબરતવારી બનાવી આપ. અઝીઝાને મોહતરમ, ખુદાવંદ કરીમ હદીસે કુદસીના અંદરમાં ફરમાવે છે, અગર તારી આંખ તને ખેંચે એ તરફ નજર કરવામાં કે જે તારા માટે જાયઝ નથી, તો એ મારા બંદા ગભરા નહીં, હું તારી મદદ કરી ચૂક્યો. એ આંખના પડદા આપીને, એ પોપિયર આપીને. અઝીઝાને મોહતરમ, આ આંખ બહુ જ મોટી નિયામત છે અને આપણા ચોથા ઇમામ અલૈહિ સલામ આપણને એ હક બતાવે છે કે આંખોથી આપણે હરામ કામ તરફ નજર ના રાખીએ અને જ્યારે આપણે કોઈ ચીજ તરફ નજર કરીએ ત્યારે તે ઇબરતવાળી, સબકવાળી અને દર્શવાળી તે નજર હોવું જોઈએ. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે પેટનો હક, તારા એ પેટને હરામ માટે એક વાસણ ન બનાવો અને પેટ ભરાઈ ગયા પછી વધારે ના જમ. અજીઝાને મોહતરમ, પેટને બીમારીનું મૂળ કહેવામાં આવે છે, બીમારીની માં કહેવામાં આવે છે. માસૂમોના કહેવા પ્રમાણે અગર કોઈ ભૂખ લાગે ત્યારે જ જમે અને થોડીક જગ્યા રાખે તો કદી તબીબની જરૂર નહીં પડે. અગર કોઈ ભૂખ લાગે ત્યારે જ જમે અને થોડીક જગ્યા રાખે તો કદી તબીબની જરૂર નહીં પડે. પેટને 3 ભાગમાં કરવામાં આવે. એક ભાગ પાણી માટે, એક ભાગ ખોરાક માટે અને એક ભાગને ખાલી રાખવામાં આવે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, તમારા એ પેટને જાનવરોની કબ્રસ્તાન ન બનાવો. روی جانم رفت پر از برای ناسها با نگاه آشکار یا امام المتقین یا شفیع المذنبین قد جئت بالرأس یا امیر المؤمنین قد جئت بالرأس یا امیر المؤمنین یا امام المتقین. 3 રબીઉલ અવ્વલ, આજના દિવસોમાં ખાને કાબાને આગથી બારી નાખવામાં આવેલું હતું. એ ઇતિહાસ આ પ્રમાણે છે કે જ્યારે યઝીદ ઇબ્ન મુઆવિયા 3 જણા પાસેથી બૈયત માંગી, ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ પાસેથી, અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર પાસેથી અને અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર પાસેથી. જ્યારે ઇમામે હુસૈન અલૈહિ સલામ મદીનાને છોડી અને જ્યારે રવાના થયા ત્યારે સાથે સાથે અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર પણ હતા. પણ અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર મક્કામાં રહી ગયા. ઇમામ હુસૈન અને તેના સાથીદારો કરબલામાં જાન કુરબાની કરી અને શહીદ થયા. જ્યારે મુસલમાનોના દિલના અંદરમાં બની ઉમૈયા પ્રત્યે નફરત અને બુગ્ઝ અને યઝીદને લોકો નાપસંદ કરવા લાગ્યા, ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર તે દાવો કરતા કે ખિલાફત મને સોંપવામાં આવે
યઝીદ ઇબ્ન મુઆવિયા શામથી મોટું લશ્કર મોકલાવે છે અને મક્કા ઉપર હુમલો કરે છે અને મંજનીકથી કે જેમાં આગ રાખી અને ફેંકવામાં આવે એ મંજનીકના અંદરમાં આગ રાખી અને જ્યારે તે આગને ફેંકે છે તો ખાને કાબાના પડદા ભરી જાય છે. અને આ જ્યારે અલ્લાહના ઘર ઉપર આ પ્રમાણે હુમલો કરવામાં આવે છે ત્યારે 11 દિવસ પછી યઝીદ ઇબ્ન મુઆવિયા હલાક થયો. إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير. والسلام عليكم ورحمة الله وبركاته. يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير